કરો વેફર કરો વેફર જો તો મસ્ત ઘરનો બનાવેલો સવારમાં નાસ્તો. સવારમાં નાસ્તામાં બટાકા વેફર તો મસ્ત એવો તળાઈ ગયો. જયંતિ તો અમારા ગામમાં હનુમાનજીના મંદિરે બહુ મસ્ત એવું સુશોભિત કર્યું હનુમાન દાદાનું મંદિર. તો કાલે અહીંયા હવન પણ હ અને રાત્રે મંડળી પણ પખાત મંડળી પણ બહુ જબરજસ્ત એવી મજા આવશે કાલના બ્લોગમાં. તો લેડો અત્યારે જઈએ આપણે હનુમાનજીનું મંદિર કેવું ડેકોરેટ કર્યું આપણે જઈને જોઈએ. લેડો બહુ મસ્ત એવો ગેટ શણગાર્યો દાદાનો અને સ્કૂલમાં આવેલા અમારા હનુમાન દાદાનું મંદિર જેકે સંસ્કાર વિદ્યાલયની અંદર છે. બહુ મસ્ત એવું જો રાતનો નજારો અમારા ગામનો. તો અમારા ગામમાં દરેક જે ધામ ખરો દરેક મંદિર ત્યાં પ્રસંગો અવનવા થાય એ બધા આખું ગામ સહભાગી ભેગું મળી અને દરેક પ્રસંગ ઉજવા બરાબર ગોમસે પ્રસંગ જ થાય. તો લડો આપણે જઈએ દાદાના દર્શને. જોકે કાલે તો આવીશું પણ અત્યારે રાત્રે જો બહુ મસ્ત એવું ડેકોરેટ કરેલું હનુમાન દાદાનું મંદિર. તો જો ઉપર ઉભા રાખજો તો હનુમાનજયંતીના શુભ દિવસે જો બજરંગ દાદાના દર્શન વહેલી સવારે જો બહુ મસ્ત એવો શણગારેલા બજરંગબલી. જય હનુમાન દાદા કમેન્ટમાં અવશ્ય લખો. તો આ બજરંગબલી હનુમાનજી મહારાજ અમારા ગામમાં બહુ મસ્ત એવો કાલે પ્રોગ્રામ થશે. અહીંયા હનુમાન દાદા બહુ મસ્ત એવા સુશોભિત કરી દીધું આખું મંદિર અંદરથી શણગારી દીધું છે. કાલે દાદાનો ભવ્ય પ્રસંગ જન્મોત્સવ દિવસ છે ઉજવવાનો બરોબર. તો આખું અમારું ગામ થકી બહુ મસ્ત એવો પ્રોગ્રામ થશે. હનુમાન જયંતિ ઉજવવાનું. તો જો બહુ સુશોભિત કરેલા બજરંગબલી હનુમાનજી. તો કમેન્ટમાં અવશ્ય જય હનુમાન દાદા લખજો અને પાપ થાય મન પાછું લાગજો. તો અહીંયા કાલે અમારા દાદાના અહીંયા જો બહુ મસ્ત એવો દાદાનો હવન થશે સવારમાં વહેલા. એની તૈયારીઓ બધી થઈ જઈ. જો પાટલા આવી જાય પાણીના પાટલા આવી જાય મિનરલના તમે જોઈ શકો છો એટલી બધી ક્વોન્ટિટી અને ગાડલો પણ આવી જાઓ તમે જોઈ શકો. બધું મસ્ત એવું સુશોભિત કરી દીધું દાદાનો મંડપ બધું જો ચકાચક જોઈ શકો તમે. જો દાદાનું મંદિર પણ બહુ મસ્ત એવું શણગાર્યું અને અમારા કમિટી બેઠી ને એ બધું ગામમાં દરેક જગ્યાએ પ્રોગ્રામ હોય ગોમસે મંદિર તો આ કમિટી જ બધું કરે હેન્ડલિંગ અને આ બધી સેવા એ લોકો જ કરે. જો હું તમને મળાવું એ બધા. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જય ગુરુ. જય ગુરુ ઇન્જેક્શન લે
બાકી ખાવામાં તો મોહનથાળ પડ્યો હોય તો 10 કટકા ખાઈ જ લેવાના. તો જો અત્યારે બધી ફૂલ તૈયારીઓ થઈ રહી, મેં તમને હાલ બતાવી બધું બરોબર. તો જો આ અમે અમારા ગામની કમિટી, જો કે ગામમાં દરેક જગ્યાએ દરેક મંદિરની અંદર જે પણ પ્રોગ્રામ હોય એમ આ લોકો જ બધા સેવા કરે. આમ બતાવો જો અમારા મિત્ર મંડળ બધું જે ગામની દરેક સંસ્થાની અંદર પ્રોગ્રામો, અમારા ગુરુ પૂનમ હોય, મહાશિવરાત્રિ હોય કે કોઈ પણ તહેવારની અંદર આ જો અમારા કમિટી જ બધું હેન્ડલિંગ કરે અને સેવા કરે બધા. અને જો અત્યારે રાત્રે ચા પણ લાયા પીવા માટે. પાપડી પણ થઈ રહી.